મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે છે એ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર 18મો પાઠ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એ પૂરું કર્યું. આજે આપણે 19મો પાઠ છે એ શરૂ કરવાનો છે. લેક્ચર નંબર 1 અને પાઠનું નામ છે માનવ વિકાસ. શું નામ છે? માનવ વિકાસ. તો સમય નહીં બગાડીએ, પ્રસ્તાવના વાંચો છું ખાલી. પરિવર્તન એ સંસારનો નિયમ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. જો વિકાસ છે એ સંસારનો નિયમ છે. પરિવર્તન સતત આવ્યા જ કરે છે. એક નાનું બાળક પણ ધીમે ધીમે છે એ પુખ્ત વયનો માનવ બની જાય છે. આમ માનવમાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થા રૂપે વિકસિત થયો છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફાખોટનો હિસાબ માંગવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60 થી 70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર પણ બનવા માંડ્યું છે. આજે વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તાનો ઘણો મોટો તફાવત જોવા મળે છે. બે દેશો વચ્ચે જ નહીં પણ બે દેશના બે વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે. આજે જીવનની ગુણવત્તા સુધારવા અને વસ્ત્ર, આવાસ જેવી મૂળભૂત જરૂરિયાત સંતોષવી એ ખૂબ જરૂરી છે. જીવનની જો ગુણવત્તા સુધારવી હોય, સાચો વિકાસ કરવો હોય તો પાયાના લોકો સુધી અનાજ, કપડાં, રહેઠાણ, આવાસ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ છે એ પહોંચાડવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે જરૂરિયાત પણ ઊભી થાય છે. આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસાંકમાં ભારતની શું સ્થિતિ છે તે બાબતનો અભ્યાસ કરીશું. તો પહેલું કે છે માનવ વિકાસનો અર્થ. આ શબ્દનો ઉપયોગ પ્રસાર માધ્યમો, રાજકીય નેતાઓ અને વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર કરે છે. માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીના વ્યાપ, સ્વાતંત્ર્યના વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સાધનોના નિયંત્રણ કરતા કંઈક વધુ બાબતનો સંકેત આપે છે. એક યુએનડીપી એ વ્યાખ્યા આપી છે. જોઈએ માનવ વિકાસની આ વ્યાખ્યા. તો માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ, અને જરૂરી હોવી તેવી જીવન નિર્વાહ સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. તો શું કહે છે માનવ વિકાસ શું છે? આવું કોણે કીધું? તો કે યુએનડીપી, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એટલે કે યુએનડીપી વ્યાખ્યા આપે છે કે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષા, પોતાની જે આકાંક્ષા છે એ અને જરૂરી હોય, જે જરૂરી છે એવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની એક પ્રક્રિયા એટલે માનવ વિકાસ. આવું યુએનડીપી કહે છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભો કરવાનો છે. એનો ઉદ્દેશ છે દરેક માટે
એક સરખી પરિસ્થિતિ ઊભી કરવા, જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ માની લેવામાં આવતો. શરૂઆતમાં જે નાણાકીય વિકાસ હતો એને જ આપણે એવું માનતા કે આ માનવ વિકાસ છે, પણ ખરેખર માનવ વિકાસ એ નથી. માણસ સુધી દરેક જીવનની જરૂરિયાત પહોંચે તો એને માનવ વિકાસ થયો કહેવાય. માત્ર નાણાકીય બાબતો આવવાથી એ વિકાસ થઈ જતો નથી. અને એટલે જ કહે છે કે જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે એ જ માપદંડ પહેલા ગણાતો હતો, જેના લીધે દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે જીએનપી કુલ રાષ્ટ્રીય પેદાશ જેને કહેવાય છે જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. બરાબર, આ પણ પૂછાય છે. તો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આર્થિક વિકાસ થતાં લોકોના જીવન ધોરણમાં કોઈ ખાસ પરિવર્તન ન આવ્યું. માથાદીઠ આવક તો વધી છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ન થઈ. આ માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકશે નહીં. માત્ર આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના ઉપર માનવ વિકાસ આધાર રાખે છે. તમારી પાસે આવક કેટલી છે એ નથી જોવાનું, પણ એ આવકનો તમે ઉપયોગ કેવી રીતે કરો છો, દરેકની જરૂરિયાત સંતોષાઈ જાય છે તો એ માનવ વિકાસ કહી શકાય. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ છે. તો માનવ વિકાસના 4 સ્તંભો એમાં કયા કયા છે? તો સમાનતા, સ્થિરતા, ત્યારબાદ છે એ ઉત્પાદકતા, અહીંયા લખી નાખું છું ઉત્પાદકતા અને સશક્તિકરણ. આ માનવ વિકાસના છે એ 4 સ્તંભો છે. ત્યારબાદ માનવ વિકાસ એટલે શું? હું વિદ્યાર્થી મિત્રો લખતો નથી કારણ કે તમને બેઠા મુદ્દા આપ્યા છે, પછી લખવાનો કોઈ અર્થ નથી. બરાબર, તો માનવ વિકાસ એટલે ઘણું બધું છે. જેમ કે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને તે માનવ વિકાસ છે. શું કહે છે? માનવીને પોતાની બુદ્ધિ, આવડત, રસ, રુચિ એ પ્રમાણે સફળ અને સર્જનાત્મક જીવન જીવવા માટે જે મદદરૂપ થાય એ માનવ વિકાસ છે. ત્યારબાદ માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય અને સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રમાં પસંદગીનો વ્યાપ વધે તો એ પણ માનવ વિકાસ છે. માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે એ પણ માનવ વિકાસ છે. એટલે કે માણસ છે, માનવી છે એ તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ લાંબુ જીવન જીવે તો એ પણ માનવ વિકાસ જ છે. ત્યારબાદ માહિતી અને શિક્ષણ દ્વારા પોતે જ્ઞાન પ્રાપ્ત કરે તો એ પણ જે છે એ માનવ વિકાસ છે. ત્યારબાદ જોઈએ તો આપણને કહે છે આર્થિક ઉપાર્જનની તક પ્રાપ્ત કરે, એટલે કે કંઈક આર્થિક વિકાસ છે એ કરે તો એ પણ માનવ વિકાસ જ છે. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને, દરેકને એક સરખા મળવા જોઈએ. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારોનો તે ઉપયોગ કરે તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસનો સંબંધ છે. આપણને પ્રશ્ન પૂછાય કે માનવ વિકાસને કોની સાથે સંબંધ છે? તો આ બધી જ બાબતો છે એની સાથે માનવ વિકાસનો સંબંધ છે.
આ માત્ર આર્થિક બાબત પર જ નહીં પરંતુ માનવ જીવનની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પાસાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે થોડી ઉદાસીનતા, સુખ કે નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસ વૃત્તિનો અભાવ, વહેમ અને અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ સાધી શકાયો નથી. આપણને 2 માર્કની અંદર એવું પૂછે કે ભાઈ શા માટે વિકાસશીલ દેશોની અંદર આર્થિક વિકાસ સાધી શકાયો નથી? તો આપણે લખવાનું કે ભાઈ આર્થિક વિકાસ એટલે નથી સાધી શકાયો કારણ કે વિકાસશીલ દેશો છે એમાં આજે પણ અંધશ્રદ્ધા, રૂઢિ રિવાજો, સુધારા પ્રત્યે, નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા, ત્યારબાદ સાહસ વૃત્તિનો અભાવ, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો, પરંપરાઓ વગેરે અને સાધનોના અપૂરતા વિકાસને કારણે આજે પણ વિકાસશીલ દેશોની અંદર છે એ આર્થિક વિકાસ સાધી શકાયો નથી અથવા માનવ વિકાસ સાધી શકાયો નથી. હવે આપણે છે માનવ વિકાસ આંક HDI. હવે આ ક્વેશ્ચન આપું છું. તો સૌથી અગત્યનો ટોપિક છે HDI. એની કહેવાય છે માનવ વિકાસ આંક. માનવ વિકાસ આંક અને અંગ્રેજી નામ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જોઈએ નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના કરી. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન માનવ વિકાસ આંક ટૂંકમાં લખું છું HDI ની વિભાવના કરી. વિભાવના એટલે વ્યાખ્યા કરી. તો સૌથી પહેલા HDI કોને બનાવ્યું? અમર્ત્ય સેન, જે પોતે એક અર્થશાસ્ત્રી હતા અને ભારતના મૂળ હતા અને એ પોતે નોબેલ પારિતોષિક વિજેતા હતા. એ અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990 માં પ્રકાશિત કરવામાં આવ્યો. પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990 માં પ્રકાશિત કરવામાં આવ્યો. પહેલો માનવ વિકાસ આંક છે એ 1990 માં પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP દ્વારા દર વર્ષે માનવ વિકાસ આંક પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ ટૂંકમાં લખું છું UNDP દ્વારા દર વર્ષે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવે છે. હવે દર વર્ષે UNDP યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા છે એ આ માનવ વિકાસ આંક દર વર્ષે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ જેમાં જુદા જુદા દેશના વિકાસના વિભિન્ન નિદર્શકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો, જેમાં માનવ વિકાસ આંકના 3 નિદર્શકો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ માનવ વિકાસમાં 3 નિદર્શકો
તો એમાં પહેલું હતું શિક્ષણ સંપાદન, વિજ્ઞાન, ત્યારબાદ બીજું જીવન ધોરણ, એટલે કે માથા દીઠ, અને ત્રીજું હતું સરેરાશ આયુષ્ય. એટલે કે આરોગ્ય. પહેલા જ્યારે માનવ વિકાસ આંક જ્યારે રજૂ કરવામાં આવ્યો યુએનડીપી દ્વારા, ત્યારે આ ત્રણ નિદર્શકો દ્વારા છે એ માનવ વિકાસ આંક માપવામાં આવતો હતો કે ભાઈ શિક્ષણનું પ્રમાણ કેટલું છે, જીવન ધોરણ કેવું છે, સરેરાશ આયુષ્ય કેવું છે, એના આધારે કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક છે એ માનવામાં આવતો હતો, એટલે માપવામાં આવતો હતો. ત્યારબાદ તેના આધારે દેશનો માનવ વિકાસનો અંક ક્રમ નક્કી કરવામાં આવતો હતો. યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ માટે માનવ વિકાસ આંકની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના ત્રણ નિદર્શકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ માટે વર્ષ 2010 થી નીચે મુજબ નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવ્યો. 2010 પછી નવા નિદર્શકો નો ઉપયોગ કર્યો. જો આ ત્રણ નિદર્શકો છે એ 2009 સુધી હતા, પણ 2010 થી પાછા નવા નિદર્શકો છે એ અમલમાં આવ્યા. કયા ત્રણ એ એક એક જોતા જઈએ અને એની ડિટેલ લખતા જઈએ. તો એમાં પહેલું છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય શું કહે છે એમાં જોઈએ કે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેની અપેક્ષા ને અપેક્ષિત આયુષ્ય કહે છે. હવે જો કોઈ પણ બાળક આમાં આરોગ્યના માપન માટે એવું કીધું, દીર્ઘાયુ અને આરોગ્યના માપન માટે, કારણ કે જે દેશની અંદર સારામાં સારી આરોગ્યની સુવિધા હશે ત્યાં બાળક સારામાં સારું જીવન જીવી શકશે, લાંબુ જીવન જીવી શકશે. એટલે બાળક જે દેશની અંદર જન્મે ત્યાં એના જન્મથી અપેક્ષા કરવામાં આવે કે બાળક આટલું તો જીવશે, તો એને અપેક્ષિત આયુષ્ય કહે છે. તો જેમાં મહત્તમ 83.6 વર્ષ છે. મહત્તમ કેટલું છે? મહત્તમ 83.6 વર્ષ. વધુમાં વધુ 83.6 વર્ષ છે, જ્યારે ન્યૂનતમ 20 વર્ષ. અને 2015 પ્રમાણે ભારતનું અપેક્ષિત આયુષ્ય 2015 મુજબ ભારતનું કેટલું હતું? 68 વર્ષ. જો વધુમાં વધુ કેટલું છે? 83.6 વર્ષ, ન્યૂનતમ 20 વર્ષ. અને 2015 માં ભારતનું અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? 68 વર્ષ. એટલે ભારતમાં જન્મેલો વ્યક્તિ 68 વર્ષ મિનિમમ જીવી શકતો. ત્યારબાદ આ ખુશીના પુત્રો આ સાઈડ, કારણ કે
રીતે મિક્સ થઈ જશે. ત્યારબાદ શિક્ષણ તો શિક્ષણાની અંદર જોઈએ કે જેના બે પેટા નિદર્શકો નીચે મુજબ છે. બે પેટા નિદર્શકો. એમાં પહેલું શાળાકીય સરેરાશ વર્ષ. શાળાકીય સરેરાશ વર્ષ. અને બીજું અપેક્ષિત શાળાકીય વર્ષ. અપેક્ષિત શાળાકીય વર્ષ. હવે શાળાકીય સરેરાશ વર્ષની અંદર પહેલામાં શું આવે તો કે 25 વર્ષની મુક્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. પહેલાની અંદર 25 વર્ષની મુક્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. એક મુક્ત વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા છે એને શાળાકીય સરેરાશ વર્ષ કહે છે. જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ. ઉચ્ચ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ. 0 વર્ષ એટલે કે જે ભણવાની જગ્યાએ તો નેહરુ અને 2015 માં ભારતનું કેટલું 5.4 વર્ષ. જ્યારે અપેક્ષિત શાળાકીય વર્ષની વાત કરીએ તો 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે? 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળામાં વિતાવશે? તેને શું કહે છે? તો એને તે વર્ષને શું કહે છે? અપેક્ષિત શાળાકીય વર્ષ. વધુમાં વધુ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ. વધુ 18 વર્ષ ન્યૂનતમ 0 વર્ષ. હવે ભારત 2015 માં ભારતનું કેટલું હતું? ભારતનું અપેક્ષિત શાળાકીય વર્ષ 11.7 વર્ષ. અને છેલ્લું આપણું નિરસ આવક. આવકની અંદર જોઈએ શું કહે છે? જીવન ધોરણના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ. કુલ ઘરેલું પેદાશ એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક એટલે કે જીએનઆઈ સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 હતી. 2015 માં ભારતની કુલ રાષ્ટ્રીય આવક માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલી હતી? $5,497 હતી. જ્યારે
માથાદીઠ કુલ ઘરેલું વિકાસ, માથાદીઠ કુલ ઘરેલું વિકાસ કેટલી $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે દેશની આવકને અમેરિકાના ચલણના મૂલ્યમાં ગણવામાં આવે છે, જે સમખંડ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આમ આટલું જાણવાની અંદર એક ટીક કરજો કે માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી છે. પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે. એના આધારે માનવ વિકાસ આંકને તેનું મૂલ્ય 0 થી અને 1 ની વચ્ચે હોય છે. આ અનલાઈન કરો. આ પ્રશ્ન વિકલ્પમાં પૂછાય છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય શેની વચ્ચે હોય છે? 0 થી 1 ની વચ્ચે માનવ વિકાસ આંકનું મૂલ્ય હોય છે. ત્યારબાદ આપણે માનવ વિકાસ અહેવાલ યુએનડીપી દ્વારા વર્ષ 1990 પછી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, જો HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, પણ અહીંયા HDR આપ્યું છે એટલે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015 માં સમાવેશ કરે 188 દેશોને તેના માનવ વિકાસ આંક HDI ના મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલા ક્રમે માનવ વિકાસ આંકમાં સૌથી પ્રથમ નંબરે કોણ છે? તો કે નોર્વે. અંડરલાઈન કરજો. 0.944 માનવ વિકાસ આંક સાથે નોર્વે સૌથી પહેલું છે. બીજા નંબરે છે ઓસ્ટ્રેલિયા 0.935 માનવ વિકાસ આંક સાથે. ત્યારબાદ સ્વિટ્ઝરલેન્ડ 0.930 સાથે ત્રીજા ક્રમે છે. તેમજ એશિયાઈ દેશમાં સિંગાપોર 0.912 સાથે 11મા ક્રમે છે અને ભારત 0.609 સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. ભારતનું સ્થાન કેટલામું છે? 130મું. માનવ વિકાસ આંક કેટલો? 0.609. પહેલો કોનો? નોર્વેનો 0.944. બીજો કોનો? ઓસ્ટ્રેલિયાનો કેટલો? 0.935. સ્વિટ્ઝરલેન્ડનો કેટલો? ત્રીજા નંબરે 0.930. અને એટલે જ ભારત મધ્યમ માનવ વિકાસ આંક વાળા દેશની શ્રેણીમાં આવે છે. આ અહેવાલમાં સૌથી નીચેના એટલે 188મા ક્રમે નાઇજર એક 0.348 માનવ વિકાસ આંક સાથે છેલ્લા ક્રમે છે. પહેલું છેલ્લું ભારતનું અને પહેલા બીજા ત્રીજા આ નંબર તમારે કમ્પલસરી પાકા કરવાના છે. હવે કયા 4 વિભાગમાં વહેંચ્યા છે? આ પણ પૂછાય છે કે માનવ વિકાસ આંકને આધારે કયા 4 વિભાગોની અંદર દેશને વહેંચ્યા છે? પહેલું ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતા, ત્યારબાદ ઉચ્ચ માનવ વિકાસ, મધ્યમ માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ. જેમાં ઉચ્ચતમ માનવ વિકાસની અંદર 1 થી 49 ક્રમના કુલ 188 છે. એની અંદર જે છે એ 1 થી 49 નંબરના જે દેશો છે એ ઉચ્ચતમ માનવ વિકાસમાં આવે છે. જેનો 0.802 થી માનવ વિકાસ આંક ઊંચો હોય એવા દેશો કયા કયા છે? નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપોર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ. જ્યારે ઉચ્ચ માનવ વિકાસની અંદર 50 થી 105 જેમાં 0.700 થી 0.798 ની વચ્ચે માનવ વિકાસ આંક હોય છે. જેમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા છે. જ્યારે મધ્યમ માનવ વિકાસ આંકની અંદર 106 થી 143 ક્રમના દેશો આવે છે. જેમાં 0.555 થી 0.698 વચ્ચે એનો માનવ વિકાસ આંક હોય છે. ભારતનો કેટલો છે? 0.609. તો એ આની અંદર આવશે. જેમાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારતનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લે નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશોમાં 144 થી 188 દેશોનો સમાવેશ થાય છે. જેનો માનવ વિકાસ આંક 0.550 થી કેવો છે? નીચો છે. કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર આ બધા દેશો છે એ નિમ્ન માનવ વિકાસ આંકની અંદર આવે છે. આ કોષ્ટક આપણને પૂછાઈ શકે કે માનવ વિકાસના આધારે
દેશને કયા 4 વર્ગોની અંદર વર્ગીકૃત કર્યા છે કોષ્ટક દોરી સમજાવો. તો અને એક બીજી અગત્યની માહિતી છે એ જોઈ લઈએ. શું કહે છે? ભારતનો માનવ વિકાસ આ ઉપરાંત બીજી અગત્યની માહિતી જોઈ લઈએ કે ભારતનો માનવ વિકાસાંક જોઈ લઈએ એ 1990 માં 0.428, 2000 માં 0.496, 2010 ની અંદર 0.586, 2014 માં 0.604 અને 2015 માં કેટલો છે? ભારતનો માનવ વિકાસાંક 0.609 છે. આ ઉપરાંત આપણને ત્યાર પછી આપણને એવું આવ્યું છે કે ભાઈ પાડોશી દેશો ભારતના કયા કયા આગળ છે તેના ક્રમ સાથે આવ્યું છે એટલે હું કઈ રિપીટ નથી કરતો. તમારે ખાલી નીચેનો પેરેગ્રાફ યાદ રાખવાનો છે. આંકડા તો તમારે કરવાના જ છે, એની અંદર આપ્યા છે એટલે હું રિપીટ નથી કરતો. ખાલી બોલું છું કે ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા, ચીન અને માલદીવ ની સ્થિતિ માનવ વિકાસાંકમાં ભારત કરતાં ઘણી સારી છે, જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન વગેરે દેશો ભારતથી માનવ વિકાસાંકની અંદર છે એ નીચા છે. અને નોર્વેની એની તમને અપેક્ષિત આયુષ્ય, પછી અપેક્ષિત શાળાકીય વર્ષ, પછી માથાદીઠ એ પણ આપ્યું છે જે આપણે આગળ જોવાનું છે. અને એ તમે પાકું કરી નાખજો કારણ કે કોષ્ટક બેઠું છે એટલે હું એમાં પડીશ નહીં. બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. આભાર.